ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા ને એક લોચા થઈ ગયા. ઘરે તો પહોંચી ગયા પણ ઘરે કોઈ સેટ નહીં. તો હવે ખાવાનું શું મળે? શું કેમ મિત્રો? ગુડ મોર્નિંગ જય શ્રી રામ. કેમ છે તમને? કેમ છે તમારી તબિયત? આવી ગયા છે નવો બ્લોગ લઈને. ઉભા રહ્યો પેલા યુનિફોર્મ પહેરલો સારો મસ્તીનો ઓલ સેટ. તો ભાઈ આ નવો યુનિફોર્મ આવી ગયો છે. બરાબર સાફ કરી લો. હવે કંઈક દેખાય ભાઈ તો થોડીક ધૂળ હોય નો પ્રોબ્લેમ. બટ આ છે આખો યુનિફોર્મ જે નવો આવ્યો એ કેવો લાગે કમેન્ટ કરી દેજો. જે મેન છે આ લોગો ગાયત્રી સિલેક્શન. હાલો નહીં સોરી ઉભાર્યો હજી. હા ઉભાર્યો ફોકસ કરી લો. હજી આ ફૂલ્લો યુનિફોર્મ નથી ઉભાર્યો હજી એક વસ્તુ પહેલો. ફાઇનલી ભાઈ લુક દેવા જોવા તૈયાર થઈ જાય ઢાંટાણ. તો ભાઈ આ છે ફાઇનલ યુનિફોર્મ એટલે કે ફાઇનલ લુક. હજી પગમાં ખાલી મોજડી બાકી ભાઈ તો ઓલ સેટ. બ્લેઝર આવી ગયું ન્યૂ જે હમણાં નવું લઈ આવ્યું તો એ આ યુનિફોર્મ સોરી આ અંદર દેખાડું સસ્તો છે એને જ્યાંથી મોંઘો નથી. ભાઈ તો હાલો હવે જઈ દુકાને ટાઈમ થઈ ગયો તો હાલો દુકાને મળી. તો શું કે મિત્રો કેમ છે તમને? કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. ઇન્ટ્રો ભાઈ તો પાછો થઈ ગયો કેમ કે અત્યારે જાઉં છું દુકાને. એકચ્યુઅલી મારો નવો યુનિફોર્મ આવી ગયો છે. ઉભાથી હમણાં આગળ ભાઈ તો તમારા ભાઈનો નવો યુનિફોર્મ આવી ગયો છે. જે બ્લેઝર સાઈઝ છે થોડોક ફિટ લાગે છે એ વાત કરી જોઈશ શું કહે છે. હા બાકી પેન્ટ બ્લેક, શૂઝ નીચે લોફર, શર્ટનો ગ્રીન આઈ થિંક કહેવાય. બાકી બ્લેક બ્લેઝર છે. આગળ દુકાને આગળ વાત કરી કાર્યવાહી આગળની કરી દુકાને. ફાઇનલી દુકાને પહોંચી ગઈ. બ્લેઝર થોડુંક છે હા આપણા ભાઈ વન યુનિફોર્મમાં વધારે એકચ્યુઅલીમાં આવી ગયા છે. કાબ્રો મહાદેવ કાબ્રો મહાદેવ હર સારું. પિન્ટુભાઈ જય જલારામ. થેન્ક યુ મેહુલભાઈ મહાદેવ. હાલો તો કામ બતાવી લઈ. હજી કોઈ આવ્યું નહીં મળી નહીં. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો એટલે પાછા જાસી જમવા આવે. ભાઈ તો કોટ કરી મજા આવે થોડી ફિલિંગ આમ પ્રોફેશનલ વાળી લાગે છે કે આપણે પ્રોફેશનલ જ છીએ. બાકી છાટા ચાલુ થયા ભાઈ એટલે મારે નહીં કરવાનું થયું છાટા ચાલુ છે આવું કરવાનું. વરસાદ આવશે તો પેલા ભાઈઓ ઘરે પહોંચી જાય વરસાદના પલરી જાય વરસાદના પલરથી તો આપણે આવશે ને ફોન નહીં હાલે. હા આપણો ભાઈ બંધ સતીશભાઈ જય દ્વારકાધીશ. હું આ બધું એટી કેટીમાં હું એ બધું હા ભાઈ હાલો તો ઘરે જઈ હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા ને એક લોચા થઈ ગયા. ઘરે તો પહોંચી ગયા પણ ઘરે કોઈ સેટ નહીં. તો હવે ખાવાનું શું મળે? શું કરે યાર એ ગયો ડેલી ભટકા તમને માથે. અરે કેરી સોરી કાકડી લાગે. હા કાકડી એ કેરી આઈ ડોન્ટ નો. ગાયને ખવડાવી તો હવે ઘરે પહોંચ્યા. હવે આરામ કરશે શું કે આરામ તો શું કરવાનું હમણાં ખાઈને ખાવા જવાનું. હાલો મળી નહીં રહેતો. હાલો ભાઈ તો આપણે એકચ્યુઅલીમાં એક ટાણમાં મેગી ખાઈ લીધી. મેગી બનાવીને ખાઈ લીધી. હવે જાય દુકાને. વરસાદ એમાં આવી ગયો તો એટલી વાર સીટ બીટ સાફ કરીને જાય દુકાને. શું કરી યાર. બાકી હા આજે સાતમ છે ને કાલે છે આઠમ. તો પહેલાં તમને ને તમારા પરિવાર લોકોને મારા તરફથી આઠમની એટલે કે જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. મારા ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવાર લોકો તરફથી તમને ને તમારા પરિવાર લોકોને હાર્દિક શુભકામના. થોડીક સ્પીચમાં આગળ પાછું હલાવી લેજો. મેં ભાઈ તો અત્યારે જઈ દુકાને. હાલો એ દુકાને ભેગા થાય. ફાઇનલી ભાઈ દુકાને પહોંચી ગયા. ભાઈ તો એક્ટિવા લઈને આવ્યા એટલે હવકા પહોંચી. બાકી તો બીજું કાંઈ છે નહીં ખાસ. ચા ટીંગર અંદર કામ બામ બતાવી પછી મળી હવે રાતે જાઓ ટાણે. એમાં એકચ્યુઅલીમાં આજે રવિવાર છે ને ફૂલ ડે કેમ કે કાલે સોમવારે આઠમ છે એટલા માટે. હાલો તો હવે મળી નહીં રાતે જાઓ. તો ભાઈ સાહેબ અત્યારે એકચ્યુઅલીમાં વરસાદ આવે છે. જોરદાર વરસાદ આવે. હા દેવનભાઈ જય મામે ભાઈ આઠમને દિવસે મેં
જન્માષ્ટમીનું થોડું ઘણું શણગાર છે. બાકી અત્યારે એકચ્યુઅલીમાં વરસાદ આવે છે બહાર જોરદાર. આપણો લુક આગળ અરીસામાં જોઈએ કેવો લુક છે. આપણે લુક અહીંયા અરીસામાં ચેક કરી લે કેવો લાગે. ડેકોરેશન બાકી અહીંયા પણ એવું છે. કોણ પીવડાવે? હાલો ભાઈ અહીંયા આવ્યા એકચ્યુઅલીમાં વિડીયો તો ચા ક્યાંની ગોખરી મળી અમે આગળની કાર્ય મારું મોટું નથી દેખાતું. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો ભાઈ ગઈ ઘરે. ભાઈ તો વરસાદ આવ્યો તો તમને કીધું એમાં ભાઈ સાહેબ પડી છે ને અત્યારે છાતાની ચાલુ થાય ગાયો કા બ્લેઝર ઘંટાળું છે એટલે ટૂંકમાં રાખી દેવું છે. ઉભા રહીએ લાઇટ કરું હવે કદાચ સીમ હરકો આવે તો હાલો ભાઈ ઘરે જાય. હજી ઘરે બેન નહીં આવી છે ને એક લીમડીથી બેન નહીં આવે છે તો હાલો ઘરે હાલો ડાયરેક્ટ ઘરે ભેગા. ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા ને ઘરે પાણી આવી હમતાઈ ગઈ. હાય કેવો લાગુ? એક દીકલું લીલી દાંત કાઢે. હાલો તો મળી હમણાં થોડીક વાર. તો ભાઈ બાઈક હવે એકચ્યુઅલીમાં વરસાદ આવે એ ફૂલે ફૂલ અહીંયા પાણી પણ ભરાઈ ગયું નથી. તમારો ભાઈ અત્યારે આવ્યો કેવું લેવા એકચ્યુઅલીમાં પાણી ભરાઈ ગયું કેમ કે અત્યારે કરવાનો કરાર એકચ્યુઅલીમાં અવાજ આવે કે નહીં ખબર નહીં. અત્યારે મારા જીજુ નહીં આવ્યા તો એના માટે કેવડો લેવા આવ્યો હતો રાજવાડી કેવડો. હાલો કેવડો લઈ લો. હાલો ભાઈ ફાઇનલી કેવડો લઈ લીધો ભાવ કા જાય નદી એક તો ભરાઈ ગઈ. શું કરે તમે જોઈ શકો છો ગાઈસ એકચ્યુઅલી એ મારા રામ રહી ગયો ભાઈ એકચ્યુઅલીમાં બચી ગયો હું. સોરી ઘણી ભાઈ એકચ્યુઅલી કરો મને થોડુંક એસ્થેટિક ખાવાનું મન થઈ ગયું વળી. સોરી મન નહીં પણ બોલાય છે અહીંયા થોડું ન બોલવું હવે ભાઈ. તો હવે ભાવ વરસાદની હિસાબે જવું જોઈએ ઘરે. પલરી જઈશું તો ફોને પલર છે જો શું કરે હવે એ ફોન ના ઉપર છે. હા હવે કદાચ આવ્યું હશે કેમેરો ઝાંખો થઈ ગયો કેમ કે વરસાદ સાથે પહેલાં ઘાવ કાઢ એકીમાં નાખે કેવડો ને જીજુને જેમ કે બેનની વાત થઈ હતી આપણે કે આવવાના છે તો એ પણ આવી ગયા છે. તો હવે એમની સાથે મુલાકાત પણ કરાવી દઈ તમે. પેલા ડેકીમાં નાખી દે ઘાવ ઘા. હવે ઘાવ ઘા ઘરે પહોંચી ભાઈ સાહેબ ઘાવ ઘા નીકળી દે વરસાદ હિસાબે. એકચ્યુઅલીમાં અહીંયા નદી ભરાઈ ગઈ કેમ કે અહીંયા નદી અમારે વરસાદ આવે એટલે ભરાઈ જાય છે ખબર નહીં કેમ. બાકી અમારે થોડીક વરસાદ આવે એટલે અહીંયા નદી ભરાઈ જાય તો એને શું કરશે. બાકી તો જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો. જે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ દેખાડતા રહેજો. બાકી હવે જઈ ઘરે ડાયરેક્ટ આવવા ઘરે ભેગા તો બસ ફાઇનલી ઘરે તો પહોંચી ગયા પણ જેજુને થાયકા હતા હમણાં ખાઈને હોઈ ગયા તો હવે અત્યારે તો નહીં મળે પણ કાલના બ્લોગમાં મળાવીશ. તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં.